તો એકાદશી પર માત્ર ₹1નો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। 14 સપ્ટેમ્બર 2024 વાર શનિવાર। એકાદશીના દિવસે આ જગ્યાએ માત્ર ચૂપચાપ ₹1નો સિક્કો રાખો। દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જ, પરંતુ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। તમે તમારા કરિયર અને બિઝનેસમાં દિવસ રાત મહેનત કરશો અને તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં। એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ ચોક્કસપણે મળ્યું છે। જો તમે પણ આ ₹1ના સિક્કાનો ઉપાય 14 સપ્ટેમ્બર 2024 શનિવારે એકાદશીના દિવસે કરવા માંગો છો તો તમારે પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। ગમે તેટલું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, આ સમસ્યા શા માટે ચાલી રહી છે તેનું કારણ પણ તમને ખબર નથી। તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, પિતૃદોષ અથવા તો કોઈ પણ પ્રકારના મંગલ દોષ અથવા તો ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે, પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ જરૂર નથી। તમારે 14 સપ્ટેમ્બર 2024 અને શનિવારે આ ₹1ના સિક્કાનો ઉપાય કરવાનો છે। તો ચાલો સમજીએ કે આ ₹1ના સિક્કાનો ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, અહીં એક સીધી વાત એ છે કે આ ₹1ના સિક્કાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે, અથવા તો તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે, અથવા તો તમારું કોઈ પણ મોટું કામ છે તે પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો। જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। એ વ્યક્તિએ 14 સપ્ટેમ્બર 2024 અને શનિવારે એટલે કે એકાદશીના દિવસે ₹1ના સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળે છે। તો ચાલો હવે સમજીએ કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો શનિવારે એકાદશીના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે। તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો, જો તમારે કોઈ કામ માટે ક્યાંક જવાનું હોય અથવા તો કોઈ અન્ય કામના લીધે તમે ઉપાય કરી શકતા નથી, તો તમને બીજી તક મળશે, જે પ્રદોષ કાળમાં સાંજે હશે। હવે પ્રદોષ કાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની રહે છે કે આ સમય ક્યારે છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય છે। પ્રદોષ કાળનો સમય સાંજનો સમય છે, સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તેનું ચોક્કસ પરિણામ મળશે। તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે તમે લોકો આ ઉપાય કરી શકો છો। જ્યારે પણ તમને સમય મળે
ત્યારે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. જુઓ, અહીં તમારે લીલી ઇલાયચી લેવાની છે. કેટલી લીલી ઇલાયચી લેવાની છે? તમારે 6 લીલી ઇલાયચી લેવાની છે. હવે 6 નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તો 6 લીલી ઇલાયચી જરા પણ ખંડિત ન હોવી જોઈએ, એટલે કે તૂટેલી ન હોવી જોઈએ. હવે તમારે અહીં 6 લવિંગ લેવાના છે. 6 લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત એટલે કે તૂટેલા ન હોવા જોઈએ. તમારે 6 લવિંગ અને 6 લીલી ઇલાયચી લેવાની છે. અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો. માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે. તો એકાદશીના દિવસે કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો. સવારના સમયે અને સાંજના સમયે પણ કરી શકો છો. જો તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. હવે તમારે શું કરવાનું છે? તો 6 લીલી ઇલાયચી અને 6 લવિંગ દેવી લક્ષ્મીની સામે મૂકવામાં આવશે. આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવશો તેમાં રૂની વાટ નથી લેવાની. જે મોલીનો દોરો આવે છે, એક મોલીનો દોરો આવે, સૂતીનો મોલીનો દોરો લેવાનો છે. તમે તેમાંથી એક વાટ બનાવશો અને તમારે તે જ વાટનો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવો પડશે. તેનો રંગ આછો લાલ હોવો જોઈએ. જો લાલ અને પીળો બંને હોય તો પણ ચાલશે, પરંતુ તમારે માત્ર મોલીના દોરાનો દીવો જ પ્રગટાવવાનો છે. જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પૂરી સાચી શ્રદ્ધા સાથે ઉપાય કરો અને પછી જુઓ કેવો ચમત્કાર થશે. જુઓ, હવે તમે 6 લીલી ઇલાયચી અને 6 લવિંગ રાખ્યા છે ને. હવે તમારે શું કરવાનું છે? તમે દીવો પ્રગટાવ્યો છે. તમારે લીલી ઇલાયચી અને લવિંગ એકાદશીના દિવસે લેવાના છે. બીજા દિવસે નહીં, પણ તે જ દિવસે થોડી વાર પછી. હવે તમારે શું કરવું પડશે? તે લીલી ઇલાયચી અને લવિંગ લેવાના છે. તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરવાનું છે. અને અંદરથી તમારે 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી કાઢવાની છે. 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી હવે તમારે તમારા પર્સમાં રાખવાની છે. અને આ મંત્રનો જાપ કરવો પડશે. મંત્ર શું છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમારે આ મંત્ર 6 વખત બોલવાનો છે. પછી તમે તમારા પર્સમાં આ 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી રાખો. જો તમે ઈચ્છો તો તમે આ સીધું જ તમારા પર્સમાં રાખી શકો છો, અથવા તો નાનું કપડું લઈ શકો છો. પીળા રંગના અથવા તો લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તેને તમારા પર્સમાં રાખો. તમે આ લીલી ઇલાયચી અને લવિંગને તમારા પર્સમાં રાખો છો, કારણ કે લીલી ઇલાયચીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. તે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. લીલી ઇલાયચી તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે. તે તમારી પાસે પૈસા લઈને આવે છે અને તમારી સંપત્તિ વધારવાનું કામ કરે છે. જેથી તમે તમારા પર્સમાં લીલી ઇલાયચી રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તમે તેને સંભાળી શકશો નહીં. તમે જે લવિંગ રાખો છો, જે શિવ અને શક્તિનું સ્વરૂપ છે, તે લવિંગ તમારા પૈસાને ક્યારેય મુશ્કેલીમાં નહીં આવવા દે. હવે બાકી રહેલી લીલી ઇલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં
બાંધી લ્યો અને તેની એક નાની પોટલી બનાવી લ્યો અને તેને તમારા અલમારીમાં રાખો. તમારી તિજોરીમાં જ્યાં તમારા પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે. જે વ્યક્તિ એકાદશીના દિવસે આ ઉપાય કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તેથી તમે આ ઉપાય ચોક્કસપણે કરજો. તો ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ. આ ઉપાય કરવા માટે એક દીવો લેવો પડશે. આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે. જો તમને શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. જો તે ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જુઓ, આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આ દીવો આપણે ભગવાન નારાયણ માટે કે ભગવાન વિષ્ણુ માટે પ્રગટાવીશું. માત્ર આ દીવો જ આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે. જો આપણે આપણા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હોઈએ, પછી ભલે આપણે પૈસા કમાઈ શકતા નથી, પછી ભલે આપણે આપણા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, અથવા તો આપણા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો આ ઉપાય તમને તેમાંથી બહાર કાઢશે. આ બધી સમસ્યાઓ અને તમને સંપત્તિ મેળવવામાં મદદ કરે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે એકાદશીના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને આ દિવસે લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. અને આ દિવસે જો તમે વેદ પુરાણ મુજબ એકાદશીની રાત્રે તે જગ્યા પર ₹1નો સિક્કો રાખો અને તે ઉપાય કરો, જેના ઘણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે, તો માની લ્યો કે આ ઉપાય કરવાથી તમને જલ્દી જ દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે, જેનાથી તમારી ગરીબી અને પરેશાનીઓ જલ્દી જ દૂર થઈ જશે. તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલશે. તમારા જીવનમાં પૈસામાં વધારો થશે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે વારંવાર વિચારતા હશો કે ₹1ના સિક્કાનો ઉપાય કરીને તમે દેવી લક્ષ્મીજીની કૃપા કેવી રીતે મેળવી શકો છો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવી લક્ષ્મીજીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે ₹1નો સિક્કો લગાવીને જ પૂજાની શરૂઆત કરવામાં આવે છે. જુઓ શું થાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆત ચલણનો પહેલો સિક્કો રાખીને કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શુભ કહેવાયું છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.